મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યો છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 29 જાન્યુઆરી 2026 ગુરુવારનો દિવસ, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહામાસ શુક્લ પક્ષ એકાદશી તિથિ, ઇન્દ્ર યોગ, વિષ્ણુભદ્ર કરણ અને રોહિણી નક્ષત્ર, જે સવારે 7:32 સુધી, પછી મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ થશે. તો મિત્રો, આજના ચંદ્રમાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 12:12 થી 12:55 સુધી, અને આજના રાહુકાળ 1:55 થી 3:16 સુધી. આજે સૂર્યનો ઉદય 7:11 થી 5:57 સુધી. આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. વૃષભ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ, મિથુન રાશિમાં ગુરુદેવ, સિંહ રાશિમાં કેતુ મહારાજ અને મકર રાશિમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્રદેવની યુતિ. રાહુદેવનું કુંભ રાશિમાં, શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો આ હતું આજનું ગ્રહ ગોચર. મિત્રો, હવે આપણે વાત કરીશું આજે મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે. વૃષભ રાશિના ચંદ્રમાં એટલે આજે જન્મેલા જાતકનું નામ બ, વ, વુ અક્ષર ઉપર આપી શકાય. રોહિણી નક્ષત્ર ચંદ્રદેવનું, મૃગશીર્ષ નક્ષત્ર મંગળદેવનું. તો આ નક્ષત્રના સ્વામીઓમાં આજનો દિવસ કેવો રહેશે, તો મિત્રો વિશેષમાં આજે ચર્ચા કરીશું. આજે આપણે વાત કરીશું પામિસ્ટ્રોલોજીની, હસ્તરેખા. મિત્રો, આ હસ્તરેખા આ તમારી આયુષ્યની રેખા કહેવાય. આ ગુરુદેવનો પહાડ, આ શુક્રદેવનો પહાડ, આ શનિ મહારાજ, આ સૂર્ય, ચંદ્ર અને આ બુધ મહારાજ. મિત્રો, જ્યારે તમારી હસ્તરેખાની આ શુક્રના પહાડની ઉપર વધારે કરચલી પડી ગઈ હોય, આડી ઊભી લીટીઓ ક્રોસ થતું હોય અને એક જાતનું ચેક્સ એવું થઈ ગયું હોય, ત્યારે સમજો તમારી કુંડલીમાં શુક્રદેવની બાબતો બહુ ગંભીર હોઈ શકે. શુક્ર ભોગ, વિલાસ, ઐશ્વર્યના કારક. તો હસ્તરેખા શાસ્ત્રની અંદર જ્યારે શુક્રનો પહાડ અંદર ડૂબેલો હોય, એના ઉપર આડી અવળી અને અલગ અલગ પ્રકારની રેખાઓ ક્રોસ કરતી હોય, અને આ શુક્રના પહાડ ઉપર જ્યારે આવી બાબતો બનતી હોય, ત્યારે દાંપત્ય જીવનના લગતા પ્રશ્નો ખૂબ જ ઉપસ્થિત થાય છે. તો મિત્રો, આ હસ્તરેખા શાસ્ત્રની અંદર એક આ બાબતનું ખૂબ ધ્યાન દેવાનું. આ અંગૂઠો પાછળના ભાગમાં ના વળે, આમ ટાઈટ રહેતો હોય, તો આવા જાતકનો સ્વભાવ જિદ્દીલા પ્રકારનો હોય. અને નોર્મલી અંગૂઠો આમ તમે વાળો એટલે વળી જતો હોય, તો સમજવાનું કે આ માણસ પ્રેક્ટિકલ છે. દરેક સમયે, દરેક જગ્યાએ વાતાવરણના અનુરૂપ અને પ્રસંગના અનુરૂપ માણસ એ પ્રમાણે એનું વર્તન કરે છે. પણ જો જેનો અંગૂઠો એકદમ ટટ્ટાર રહેતો હોય, બેન્ડ કરો તો બેન્ડ ના થતો હોય, ત્યારે સમજવાનું કે આવા જાતકો જિદ્દી વલણ પકડે તે છોડે નહીં. તો મિત્રો, આ હતું આજનું એક નાનકડી ટિપ્સ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે ચંદ્રદેવનું પણ નક્ષત્ર છે, સવારે 7:32 સુધી, પછી મંગળદેવનું નક્ષત્ર. તો મૃગશીર્ષ નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મનમાં ઉગ્રતા અને આવેગથી તમારા કુટુંબમાં તકલીફ ઊભી ન થાય તેની કાળજી લેવી. વાણી ઉપર સંયમ રાખવાનો. વ્હીલ વારસા પ્રોપર્ટીના કાર્યોમાં આજે સફળતા થાય. આજે જમીન દલાલના કાર્યોમાં લાભ થવાથી મનમાં આનંદ ઉત્સાહની બાબતો બની શકે છે. આજના દિવસમાં જિદ્દી વલણ છોડી અને પ્રેક્ટિકલ બની જીવનમાં આગળ વધશો તો આજનો દિવસ આપના માટે અતિ વિશેષ સાબિત થશે. આજના દિવસે ચણાની દાળનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ
મિત્રો, આજના દિવસમાં તમારે પતિ પત્નીની દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થવાની, પણ હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નોથી તમારે સાવચેતી લેવી. વાયરલ ઇન્ફેક્શન, મગજમાં ક્રોધિતતા, બહારના સંબંધોથી તમારા જીવનમાં તકરાર ઊભી ન થાય તેની કાળજી લેવી. તો વૃષભ રાશિના જાતકોએ આજે કુળદેવીની આરાધનો પ્રશ્ન કરી અને મસૂરની દાળ દાન કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા આવકની અંદર વૃદ્ધિને એટલા જ પ્રમાણમાં જાવક રહેવાનું, આવક પણ થવાની ને જાવક પણ રહેવાનું. આજના દિવસમાં શત્રુઓના હાથ હેઠા પડતા હોય તેવું લાગે કરે અને આજે શત્રુઓ પર તમારો વિજય થાય. મોસાળ પક્ષમાં કંઈક સમાચાર આવવાથી આકસ્મિક દોડધામની બાબત ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ચંદ્રદેવનું લાભસ્થાને પરિભ્રમણ આજના દિવસમાં સરકારી ક્ષેત્રમાં લાભ, પોલીસ સ્ટેશનના કાર્યોમાં આજે સફળતા થાય. જે જાતકો પોલીસ કર્મી હોય અથવા સેનાપતિ હોય એવા જાતકોને આજનો દિવસમાં ધનલાભ થવાના યોગ બની શકે છે. આજના દિવસમાં સંતાનથી લાભ અને સંતાન ના લાભ આનંદમાં રહેશો. સંતાનના કંઈક સારા સમાચાર આવવાથી મનમાં આનંદ ઉત્સાહની બાબતો છે. શેર સટ્ટા લોટરીની અંદર આજે તમારે કરવું તો આકસ્મિક ધનલાભનો યોગો એટલા પ્રમાણમાં રહેલા છે, પણ જો વિચારીને કરો. કર્ક રાશિના જાતકોએ આજે શિવજીના મંદિરે અડદની દાળ અર્પણ કરી અને હોમ શમ શનિચરાયને મનોમંત્ર કરવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખથી ભાગ્યની ઉન્નતિ થવાની. દરેક તમારા ભાગ્યના કાર્યો કરવા હોય, ધાર્મિક કાર્યો કરવા તો તમે કરી શકો છો. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં માતાની તબિયત ના બગડે તેની કાળજી લેવી. એકંદરે આજનો દિવસ આપના માટે અનુકૂળતાવાળો બની રહેશે. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા ભાગ્યની ઉન્નતિ, તમારા દરેક સાહસમાં સિદ્ધિ, પરાક્રમમાં તમારું સફળતા પ્રાપ્ત થશે. તમે એ પ્રકારના પરાક્રમ કરશો જેમાં તમારા ભાગ્યની ઉન્નતિ હોય. તો કન્યા રાશિના જાતકોએ આજે માન સન્માનનો દિવસ કહી શકાય. આજે તમારા કરેલા કાર્યો સામાજિક અને ધાર્મિકમાં સફળતા મળવાથી મનમાં આનંદ ઉત્સાહની બાબતો થાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવ કરી ચણાની દાળ ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, તુલા રાશિના જાતકોને આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું, પણ આજના દિવસમાં મન ઉપર અને વાણી ઉપર ક્રોધ ના આવે તેની કાળજી લેવી. આજે પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતોમાં થોડીક તકરારની બાબતો ઉપસ્થિત થાય. સાસરી પક્ષની અંદર આજે કંઈક ચિંતાનું જેવું વાતાવરણ બની રહ્યું તેવી બાબતો કહી શકાય. સાસરી તરફથી ધન લાભના યોગો પણ કરી શકાય. તો આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ તમારા દુર્ગા માતાના મંદિરે લીલું નાળિયેર અને એક સફરજન અર્પણ કરી માતાજીના આશીર્વાદ લે. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે પતિ પત્નીની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. મનની અંદર જેટલા પ્રમાણમાં ક્રોધ હશે તેટલા પ્રમાણમાં તમારો માનસિક વિચારો પણ હશે. મનમાં તમારું ધાર્યું ન થવાથી ક્રોધ ઉભો ના થાય તેની કાળજી લેવી. નોકરીમાં સફળતા અને શત્રુ પક્ષથી તમને આજે ધન લાભનો યોગો કહી શકાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. નોકરીમાં સાચવવું, ઉપલા અધિકારીનું વાદ વિવાદ નહીં કરવું. જે જાતકો પોલીસ સ્ટેશનના કાર્યોમાં આજે જવાનું હોય તો જો વિચારને કરવું. કોઈ પણ કાયદાકીય બાબતમાં આજે સંડોવવું નહીં. ધન રાશિના જાતકોએ આજે પોલીસથી સાવચેતી લેવી. કારણ વગર તમે આવી બાબતોમાં છપડાઈ ના જાવ તેની પણ કાળજી લેવી. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં સંતાનની પણ તકલીફ ઊભી થશે અને કોર્ટ કચેરીના કાર્યોમાં પણ તમારે આજે વિઘ્નની બાબતો ઉપસ્થિત થાય. ઘણા સમયથી તમારા ઉપર કોઈ ક્રિમિનલ કે ફોજદારી કેસ ચાલતા હોય તો આજે જો વિચારીને કાર્યો કરવા. વાહન ચલાવતો જો વિચારીને પડવા વાગવાના, આગ અકસ્માત, એક્સિડન્ટના યોગો આજે કહી શકાય. તો આજના દિવસમાં ધન રાશિના જાતકોએ ગણપતિની આરાધના, ઉપાસના કરી અને હોમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું
મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મકર રાશિના જાતકોએ આકસ્મિક ધન લાભનો યોગ, શ્રી સેક્ટર લોટરીમાં લાભ, સંતાનના લાભ સાથે મકાન સુખ, વાહન સુખની કોઈ બાબતો હોય તેમાં સફળતા થવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો બની રહેશે. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં મસૂરની દાળ ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કુંભ રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખમાં સફળતા, રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરીને દિવસ પસાર કરવો. સાથે સાથે આકસ્મિક ધન લાભ, પરાક્રમમાં વૃદ્ધિ, નાના ભાઈ બહેનો સાથે સાહસ સહકાર, મનમાં નાના ભાઈ બહેનોથી મનમાં આનંદ આવશે. તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા નાના ભાઈ બહેનો સાથે અને પિતાની પ્રગતિથી મનમાં આનંદ અને ઉત્સાહ ભરી રહેશે. આજના દિવસમાં ધન ઉપર તમારું મન હશે. પૈસો મારો પરમેશ્વર અને વાયરલ ઇન્ફેક્શન, યુરિન સંબંધિત રોગોથી આજે સાચવો. મીન રાશિના જાતકોએ આજે ગણપતિની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું દૈનિક ભવિષ્ય અને હવે મળીશું આજ પ્રમાણે આ જ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.